મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને સ્વાધ્યાય જે 1.4 છે એ પૂર્ણ કરાયું, સમજાયું, અને આશા રાખું છું કે આપ સૌએ એ સ્વાધ્યાય છે ગણ્યું પણ હશે। અને જે વિદ્યાર્થીઓ છે ભણવાના ઉત્સુક એ ગણે જ છે એની સાક્ષી છે આપણું કોમેન્ટ બોક્સ। ઘણા વિદ્યાર્થીઓ એમાં કોમેન્ટ કરી અને સવાલ પૂછ્યા છે અને એના જવાબ પણ મેં એમાં આપી દીધા છે। તો આવી જ રીતે દરેક વિદ્યાર્થી ગણતા રહે, સમયનો સદુપયોગ કરે તો એના માટે સારું રહેશે। કેમ કે આ જે ડ્યુરેશન છે એની અંદર આ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં ઘણાય છે એ ભાઈ આ પરિસ્થિતિમાં સામનો ન કરી શકે, મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય, અને ઘણા લોકો છે આવી રીતે ભણી અને પોતે આગળ વધી શકે। એટલે આ એક તમારે ભણવાનું જ છે, ગમે ત્યારે, અત્યારે ભણશો કે પછી ભણશો, ભણવાનું તો છે જ। હવે આપણે આજે વાત કરશું કંઈક વિશિષ્ટ ઉદાહરણોની, જે બોર્ડમાં પણ ઘણી વખત પ્રશ્નો એના દાખલા છે એવા પૂછાયેલા છે, જેના વિશે આજે આપણે વાત કરવાની છે આ વિડીયોની અંદર। 39 પેજ ઉપર જુઓ, કેટલાક ઉદાહરણ આપેલ છે। પેજ નંબર આગા પાછા ભલે થાય પણ ઉદાહરણ તમને કહી દઉં। ઉદાહરણ નંબર 21। અત્યાર સુધી જેટલા તમે દાખલા જોયા એ દાખલાની અંદર શું હતું કે એક ધારી રકમ હોય, એક ધારા દાખલા તમે ગણી લેતા હતા, પણ અહીંયા જે રકમ છે એ સીધી રીતે નથી આપી, તમને આમ કોઈ કહે કે ટેબલ સ્વરૂપે માહિતી આપે, આ મજા આવે જોવી। અને બીજું એક છે આમ લેખિત સ્વરૂપે કે ભાઈ લખી દે કે આ પેરેગ્રાફ ટાઈપ આપે, તો એમાં આપણે કંટાળો આવતો હોય છે। તો કંટાળો આવે તો પણ આપણે એનું સોલ્યુશન લેખિત સ્વરૂપ હોય ને ટેબલ સ્વરૂપે રજૂ કરીને કરી દેવાનું। તો ઉદાહરણ 21માં હવે ધ્યાન આપો। 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓ ABC ના ભાવમાં વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2015માં અનુક્રમે 10%, અનુક્રમે 90%, 120% અને 70% જેટલો વધારો થયો છે, જ્યારે 2 વસ્તુઓ D અને E ના ભાવમાં અનુક્રમે 2% અને 5% જેટલો ઘટાડો થયો છે। વસ્તુ A વસ્તુ B કરતાં 4 ગણી મહત્વની છે। હવે મહત્વ ઉપર પછી આવીએ। પહેલા તો અહીંયા કુલ વસ્તુઓ છે 5, A B C D E, 5 વસ્તુ ઊભી લખી નાખશું। પછી લખશું ટકાવારી વધારો કે ઘટાડો। વધારો છે એની અંદર પ્લસ નિશાની આપશું, ઘટાડો છે એની અંદર માઇનસ નિશાની આપશું। પ્લસની અંદર અહીંયા 90%, 120, 70, પછી ઘટાડામાં કીધું છે ડી અને ઈના ભાવમાં 2% અને 5%, એટલે એના માઇનસ સાઇન આપેલી છે। ત્યારબાદનું ત્રીજું કોલમ બનાવી નાખવાનું આઈ। આઈ એટલે સૂચકાંક, સૂચકાંક છે એ 100 સાથે સરખાવવાનો। પહેલામાં કીધું છે 90%નો વધારો, તો 100 + 90 એટલે 190। બીજામાં કીધું છે 120%નો વધારો, એટલે 100 + 120 બરાબર 220। અને ત્રીજાની અંદર કીધેલું છે 100 + 70 બરાબર 170, અને ઘટાડો 2%, એમાં 100 - 2 એટલે 98, અને 5% ઘટાડો એટલે 100 - 5 બરાબર 95। તો આ રીતે 3 કોલમ તમને મળી ગયા। હવે પછીના જે કોલમ છે એ લોજિકવાળા છે। શું કહે છે જોઈએ। વસ્તુ A વસ્તુ B કરતાં 4 ગણી છે, એટલે અહીંયા આપણે ધારી લેશું કે B જો 1 હોય, એટલે ભારમાં જો B ની સામે 1 લખ્યો છે, ત્યારે A છે એ કેવું હોય છે 4 ગણું હોય છે, એટલે એમાં જો તમે 4 લખ્યું છે, એટલું ક્લિયર। A અને B નો ભાર સમજાઈ ગયો, 1 અને 4 કેમ આવ્યો। પછી આગળ જો વસ્તુ C વસ્તુ A કરતાં 6 ગણી મહત્વની છે, એટલે કે વસ્તુ C છે એ વસ્તુ A કરતાં 6 ગણી, વસ્તુ A 4 હોય તો વસ્તુ C છે એ 24, 4 × 6 = 24, 6 ગણી એટલે 4 × 6, 4 × 24 આપણે એને કહી શકીએ। પછી છે વસ્તુ D અને E નું મહત્વ વસ્તુ B ના મહત્વથી 2.5 ગણું છે। વસ્તુ B નું મહત્વ આપણે કેટલું આપ્યું છે તો કે 1 આપ્યું છે, તો D અને E નું મહત્વ એના કરતાં 2.5 ગણું છે, તો D અને E ની સામે આપણે 2.5, 2.5 એટલે કે 2.5 ત્યાં લખશું। પછી આગળની જે પ્રોસેસ છે એમાં મારે તમને કંઈ બીજું કહેવાની જરૂર નહીં પડે, કેમ કે ભાવનો સામાન્ય સૂચકાંક કીધો છે, I અને W આપેલા છે। અગાઉ પણ આ સમજાવેલું છે કે I અને W આપ્યા હોય
શું કરવાનું એના પછી IW. તો આ રીતે IW છે એ મેળવી લેવાનો. પછી જવાબ આવી જાય પછીનું જે અર્થઘટન છે એ અર્થઘટન કરતા તમને આવડે જ છે. ફરીવાર જોઈએ, સમજાવી દઈએ. 163.01 જવાબ આપણો આવેલો છે. 100 કરતાં ઉપર છે. તો જ્યારે 100 કરતાં ઉપર જવાબ મળતો હોય ત્યારે એ વધારો જોઈએ આપણને ખ્યાલ જ છે. એટલે અહીંયા તમે કહી શકો 63.01% જેટલો વધારો થયો છે એમ કહેવાય. તો આ હતું ઉદાહરણ નંબર 21, જેના જેવો દાખલો પણ સ્વાધ્યાયમાં તમને જોવા મળી જશે. હવે જોઈએ ઉદાહરણ નંબર 22. ઉદાહરણ નંબર 22 છે, એમાં કીધું છે કે કોઈ એક વિસ્તારના કામદારોના સમૂહ માટે બળતણના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. કોલસો, કેરોસીન, લાકડું અને દીવાસળી બધી 4 વસ્તુ છે એ બળતણ છે. તો આપણે પહેલાં શું કરવાનું છે કે બળતણનો સૂચકાંક મેળવવાનો છે. બળતણનો સૂચકાંક મળી જાય. સૂચકાંક કેમ મેળવવાનો છે કે અહીંયા કુલ ખર્ચની રીતે કરવાનું. તો P1Q0 અને P0Q0 એના ઉપરથી તમે સૂચકાંક મેળવી લ્યો. સૂચકાંક મળી જાય પછી જે આપણે આગળ જે ઉદાહરણ 21 જોયું એ પ્રમાણે આ દાખલો પણ કરવાનો છે. તો જોતા જાય આમાં થોડુંક અલગ શું છે. તો પેરેગ્રાફ છે એ જોજો. આ માહિતી પરથી બળતણના ખર્ચના સમૂહનો સૂચકાંક તૈયાર કરો. એટલે બળતણના સમૂહનો સૂચકાંક તૈયાર કરવો એટલે તમારે આય ગોતવાનો છે. એ તમે તમારી રીતે ગોતી શકો. 113.51 મળી ગયો છે. પછી આગળ કીધું છે કે જો ખોરાક, કાપડ, ઘરભાડું, પરચુરણ સમૂહ પાછળના ખર્ચ વર્ષ 2012 કરતાં વર્ષ 2014માં અનુક્રમે 3, 2.5, 4.5 અને 3.25 ગણા થયા હોય એટલે આપણે અહીંયા ગણા કરવાના છે. ગણા કહી ત્યારે યાદ રાખવાનું કે ગુણ્યા કરવાના. 3 ગણા કહી તો શું કરવાનું? 3 ગુણ્યા શું? જવાબ આવશે 300. કોની સામે 300 લખવાના છે? તો કે પેલું તમને અનુક્રમ અહીંયા જોતું જવાનું કે પહેલા શું કીધું? ખોરાક. તો ખોરાક. બીજું શું કીધું છે? કાપડ. તો લખવાનું કાપડ. અને કાપડ માટે કેટલા ગણું કીધું? 2.5 ગણું. 2.5 ગણું તો 2.5 ગુણ્યા 100 બરાબર 250. ખોરાકમાં આપણે ગણતરી કરી પ્રમાણે 300 આવ્યા. તો આ રીતે ગુણ્યા 100 કરતું જવાનું એટલે તમને આય આખો કોલમ મળી જશે. પછી આગળ વાંચીએ કે આ સમૂહો પાછળ કુલ ખર્ચના અનુક્રમે 42%, 15%, 10% અને 12% ખર્ચ થતો હોય તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવો. તો W ની અંદર 42, 15, 10 અને 12 એટલું જ તમને સમજાઈ જશે. અને 325 જે સામે આવ્યું છે ત્યાં સુધી સમજાઈ જશે. પછી તમે અહીંયા જોવું કે સમૂહની અંદર એક વસ્તુ એડ કરી છે. કઈ વસ્તુ એડ કરી છે? તો એ છે બળતણ. બળતણ આપણે જે મેળવ્યું છે બળતણનો સૂચકાંક પણ આવેલો છે 113.51 એટલે 113.5 પણ લઈ શકો. હવે સવાલ એવો થાય કે 21 છે એ ક્યાંથી? 21 ક્યાંય આપેલા નથી. તમારી તર્ક બુદ્ધિથી તમારે ગોતવાના છે. કઈ રીતે મળશે? તો કે ટકાવારી હંમેશા કેટલામાં હોય? 100માં જ હોય. 100% જોઈએ. બધી વસ્તુ કેટલામાં હોય? 100%માં જ હોય. તો એમાંથી તમે આ 42%, 15%, 10% અને 12% બાદ કરશો એટલે તમને 21 છે એ જવાબ મળી જશે. I અને W હોય પછી તમારે કોઈ બ્રેક લગાડવાની આવે નહીં. IW કરી નાખવાનો એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તમે આરામથી મેળવી શકશો. તો આ તો ઉદાહરણ 22. આ ઉદાહરણ છે એની પૂછાવાની શક્યતા થોડીક નહિવત છે, છતાં પણ પાઠ્યપુસ્તકમાં હોય એ આપણે ગણવું ફરજિયાત બની રહી છે. હવે છે ઉદાહરણ નંબર 23. ઉદાહરણ નંબર 23 ની અંદર જો કે તમને સરેરાશ માસિક વેતન આપેલ છે અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલ છે. તો આના માટે મેં અગાઉ તમને એક સૂત્ર કીધું હતું, વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો અહીંયા તમારે સૂત્ર મૂકી અને એમાં કિંમત જ મૂકવાની છે. એથી વિશેષ આમાં કંઈ કરવાનું નથી. પણ બીજું એક જે પૂછ્યું છે એ જોઈએ કે
કોષ્ટક તમને કોઈને નહીં સમજાય એવું નહીં બને, કેમ કે સૂત્રમાં કિંમત મૂકી છે. હવે જો આગળ વાંચીએ. વર્ષ 2001ને આધાર વર્ષ ગણી વર્ષ 2015 માટે નાણાંની ખરીદ શક્તિ શોધો અને આ પરિણામ શું મહત્વ છે તે જણાવો. હવે નાણાંની ખરીદ શક્તિ કીધી છે અને આધાર વર્ષ તરીકે 2001ને લેવાનું કીધું છે. તો તમે અહીંયા 2001 છે એના આધાર વર્ષ ગણો તો એ આધાર વર્ષ કેટલું હોય છે? કંઈ ન હોય ત્યારે આપણે 100 લઈ લેતા હોય. તો 100 છેદમાં આગળ જોઈએ તો આપણે જે 287 છે એ લેશું. 287 કઈ રીતે લીધું? તો એની અંદર જો કે 2015 છે એનો સૂચકાંક કેટલો આપેલો છે? 287. એટલા માટે આપણે કેટલું લીધું? 287 લીધું છે. 100 છેદમાં 287. 287 કેમ આવ્યો? મેં તમને કીધું કે આઠિયું કીધું છે 2015 સૂચકાંક તમને પાઠ્યપુસ્તકમાં જ આપેલો છે. તો આનો જવાબ આવશે 0.3484. 0.3484 એવા એને આપણે મેં તમને અગાઉ કીધું કે 0.34 સુધી છે તો અહીંયા ચોગડો છે અને અહીંયા 8 છે. 5 થી મોટા હોય તો એ કેટલા થઈ જાય? 0.35 થઈ જાય. એટલા માટે આપણે એમ કહી શકીએ કે 0.35 છે એ એકમ છે એ આવશે અને 1 રૂપિયા સામે આપણે સરખામણી કરીએ તો 35 પૈસા છે એ નાણાંની ખરીદ શક્તિ છે આપણે કહી શકીએ કે 2001માં જે 35 પૈસાનું આવતું હતું એ અત્યારે 1 રૂપિયાનું આવે છે. એટલે નાણાંની ખરીદ શક્તિ આ રીતે આપણે ગોતી શકીએ. તો આ હતું ઉદાહરણ નંબર 23. ત્યારબાદ આગળ વધીએ તો ઉદાહરણ નંબર 24. એની અંદર નાના નાના દાખલા છે, 8 દાખલા છે. હવે 8 દાખલા છે એ કેના માટે બહુ ઉપયોગી છે? તમારે પરીક્ષામાં તમારે એક તો વિભાગ સી યાદ રાખજો, ખાસ નોંધ લેજો. વિભાગ સી ના જે 2 ગુણના દાખલા પૂછાય છે, ટૂંકા દાખલા, એ ટૂંકા દાખલા માટે આ જે ઉદાહરણ 24 છે એ ખૂબ જ મહત્વનું છે. વધુ પડતા અત્યાર સુધીના જેટલા પણ વાર્ષિકના પેપર નીકળેલા છે એમાં આ જે 8 દાખલા છે એમાંથી જ કોઈક ને કોઈક હોય છે. આપણે આઈએમપી કહી શકીએ પણ એક્ઝેક્ટલી તો ન કહી શકીએ કે ક્યુ પૂછાશે. એટલે 8 આપણે સમજવા પડે. પહેલું જે ઉદાહરણ 24 ની અંદર છે, જો વર્ષ 2014માં ઘઉંના ભાવ દર ક્વિન્ટલના 1600 અને વર્ષ 2015માં ભાવ દર ક્વિન્ટલના ₹1800 હતા. એટલે અહીંયા તમને 2 ભાવ આપેલા છે. 2014 ના ભાવ કેટલા કીધા છે? તો તમને કીધા છે 1600 અને 2015 એના ભાવ તમને કીધેલા છે ક્વિન્ટલના 1800. આ 2 માહિતી અહીંયા લખી છે બોર્ડ ઉપર. પછી કીધું આગળ વર્ષ 2014ના વર્ષના આધારે વર્ષ 2015ના વર્ષનો ઘઉંના ભાવનો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. પહેલા અહીંયા આપણે ઓળખવું કે 2014 છે એ શું હોય? આધાર વર્ષનો ભાવ, એટલે એને આપણે P0 કહી દઈએ. આધાર વર્ષના ભાવને આપણે P0 કહી દઈએ. અને 2015 છે એ ચાલુ વર્ષ છે, એને કહી દઈએ P1. તો આપણું જે સૂચકાંક શોધવાનું સૂત્ર છે એ શું છે? I બરાબર P1/P0 ગુણ્યા 100. તો આ સૂત્ર સુધી મેં તમને સમજાવ્યું. ત્યારબાદની ગણતરી છે ઉદાહરણમાં આપેલી જ છે, જોઈ લ્યો. P1 એટલે 1800/1600 ગુણ્યા 100. જવાબ આવી જશે 112.5. અને એનું અર્થઘટન કરવાનું પણ કીધું છે. અર્થઘટન હવે તમને ગમે ત્યારે ગમે એ પૂછે આવડે છે. 112.5 આવ્યા છે, 100 થી વધારે છે, 100 બાદ કરી નાખો એટલે 12.5% વધારો થયો છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ બીજો જે દાખલો છે એની અંદર જો કે લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. જો ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક શોધો. હવે અહીંયા એમ કીધું છે તમને
કે લાસ્ટ પેરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. તો એને આપણે સાંકેતિક રીતે શું લખી શકીએ? IL બરાબર 8/9 IF. આટલું ક્લિયર છે? હવે પાછું એમ કહી દીધું છે કે ફિશરનો સૂચકાંક 180 છે. તો આપણી માટે રેડીમેડ થઈ ગયું. કઈ રીતે કરી લેવાય? તો કે IL બરાબર 8/9 ગુણ્યા IF કેટલો આપ્યો છે? 180. હવે છેદ ઉડી જાય 20 9 180 9 9 ઉડી ગયા 20 8 160. IL મળી ગયું. પણ રકમ વાંચો તો એમાં તો ગોતવાનું શું કીધું છે તમને? પાસેનો સૂચકાંક કીધું છે. હવે પાસેનો સૂચકાંક કીધો હોય તો આપણી પાસે એક સૂત્ર છે જ, IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. હવે જેટલી કિંમત આપણી પાસે અવેલેબલ છે એ મૂકી દઈએ. IF કેટલો કીધો છે? રકમમાં જ છે 180 બરાબર વર્ગમૂળમાં IL કેટલો છે? 160. IP તો આપણે ગોતીએ છીએ. હવે શું કરવું? હવે ધોરણ 11 ની અંદર તમે શીખી ગયા હોય આગળ, તો એમાં કીધું હતું કે જ્યારે વર્ગમૂળ કાઢવું હોય તો બંને બાજુ વર્ગ કરી દેવાનો. સિમ્પલ. એટલે આપણે શું કરશું? બંને બાજુ કરી દઈએ વર્ગ. થઈ ગયો બે બાજુ વર્ગ. હવે 180 છે એનો વર્ગ કરો તો તમારો જે જવાબ આવે એ લખવાનો, અને પછી આપણે આ કાઉન્સ છે એ ખુલી જશે. કાઉન્સ ખુલશે એટલે શું થશે? 160 ગુણ્યા IP. કેમ કે વર્ગમૂળ નીકળી જાય બરાબર, અને અહીંયા શું થઈ જશે? એટલે એવું હોય તો આમ બે ભાગ પાડી દે 180 ગુણ્યા 180. હવે જોઈએ છે શું આપણે કે આપણે IP અલગ પાડવો છે. તો પછીનું સ્ટેપ શું થશે? IP બરાબર 180 ગુણ્યા 180 છેદમાં 160. શૂન્ય શૂન્ય વયું ગયું. હવે આગળની ગણતરી છે એ તમે કેલ્ક્યુલેટરમાં આરામથી કરી લો એટલે 202.5 જવાબ છે એ તમારો આવવો જોઈએ. આ તમારો થઈ ગયો IP. જે પૂછેલો છે જવાબ તમને મળી ગયો. હવે આ બાબત અહીંયા આવી રીતે થઈ. બીજું 180 નો વર્ગ કરીને જવાબ આવે એને 160 ભાંગો તોય તમારો જવાબ 202.5 જ આવશે. તો આ રીતે તમે બીજો દાખલો છે એ સમજી શકો છો. ત્યારબાદ આગળ વધીએ ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની અંદર શું કીધું છે કે વર્ષ 2015 માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું હોય તો વર્ષ 2015 નું ઉત્પાદનનું સૂચકાંક શોધો. હવે આ રકમ તમને જો સમજતા આવડે એકદમ સરળ છે કે ભાઈ આધાર વર્ષ છે એ કેટલો હોવાનો? 100. તો તમને કીધું હું કે આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું હોય. ખાલી સીધું 3 ગણું વધ્યું તો તમે શું કરો છો? 300 કરી નાખો. પણ અહીંયા શું કીધું? આધાર વર્ષ જે 100 છે એનાથી પણ 3 ગણું વધ્યું એટલે 100 + 300 જવાબ તમારો આવશે 400. એકદમ સિમ્પલ છે. 400 જવાબ આવી ગયો. તો આ ત્રીજો દાખલો ટચુકડો દાખલો છે. 2 માર્ક આના આરામથી આવી જાય. થોડુંક તમારે જે પાઠ્યપુસ્તકમાં આપ્યું એટલું લખવાનું રહેશે. ચોથું જે ઉદાહરણ છે, ચોથો જે પેટા પ્રશ્ન છે એમાં જો કે જો P1 Q0 જેમ P0 Q0 આપેલ છે, સિગ્મા આગળ લગાડેલ છે, અને સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q1 5/3 છે. લાસ્ટ પેર પાસેની ફિશરનો સૂચકાંક મેળવો. એકદમ સરળ છે. શું કરવાનું છે? સૂત્ર મૂકી અને જે કિંમત આપી એ મૂકી દેવાની બસ. કોઈ પણ વસ્તુ આમ લખીએ આપણે 3/2. આનો મતલબ શું થાય? 3/2. તો અહીંયા જે 3 છે એ શું છે? તો કે પેલું આપેલ છે સિગ્મા P1 Q0 અને 2 છે એ શું છે? તો કે સિગ્મા P0 Q0. રેડી? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો હવે તમારી પાસે આ બેઠું છે તો તમારું લાસ્ટ પેર ગોતવાનું કહે તો IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100.
કિંમત મૂકો 3/2 ગુણ્યા 100 100 300 ગુણ્યા 2 150. પાસેમાં બીજું કંઈ નહીં, પાસે પણ આ જ રીતે મળી જાય. લાસ્ટ સ્ક્વેરને પાસે મળે તો ફિશર માટે તો આપણી પાસે સૂત્ર છે જ, IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. આટલું કરશો એટલે એકદમ સરળતાથી દાખલો છે, 2 માર્ક તમારે રોકડા થઈ જશે. પછીનું જોઈએ પાંચમું છે. એની અંદર જો કે જો વર્ષ 2014ના વર્ષ માટે મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 14400 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014નો આધાર વર્ષ 2015નો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક 115 હોય તો 2015ના વર્ષ માટે આ કુટુંબોની ખર્ચવા પાત્ર સરેરાશ માસિક આવકનું આકલન કરો. હવે યાદ રાખજો અહીંયા કે 2014 અને 2015 બે વર્ષ આપેલ છે. હવે 2014 છે એ આધાર વર્ષ છે, તો જ્યારે આધાર વર્ષ હોય છે એ આધાર વર્ષ હંમેશા કેટલું હોય છે? 100 જ હોય છે. એટલે અહીંયા આપણે 2014 છે એ માની લઈએ કેટલું હોય? 100 હોય સૂચકાંકમાં, આધાર વર્ષ છે. એટલે 2015 છે એ કેટલું છે? 115. તો અહીંયા દેખીતી રીતે તમે જોવો તો કેટલા ટકાનો વધારો તમને જોવા મળે છે? કે 15% વધારો. હવે આમાં 15% વધારો થયો તો સાથે સાથે તમારું જે આવક છે, સરેરાશ આવક છે, એમાં પણ વધારો થવો જોઈએ. તો એ કઈ રીતે આપણે જોશું? તો કે આવક છે એ પહેલા કેટલી છે? 14400 તો ઓલરેડી આવક છે જ. પછી આપણે શું કરવાનું છે? પ્લસ કરી અને આ 14400 છે એના 15% વધારશું, એટલે 15/100. 14400 વત્તા આના 15% કરવાના, પછી એનો સરવાળો કરશું. તો 14400 ના 15% કરો 2160. તો તમારી જે આવક છે એ કેટલી થવી જોઈએ? તો કે 14 ને 2 16, 16560. આ તમારી જે આવક છે એ થવી જોઈએ. તો આ રીતે તમને આવક જ પૂછી છે, આવક આ રીતે ગોતી શકાય. ફરી એકવાર સમજાવી દઉં કે 2014 નું વર્ષ છે 100 છે, 2015 નું 115 છે, તો 15% નો વધારો થયો. તો 14400 છે એમાં પણ આપણે 15% નો વધારો કરી શકીએ. એટલે 14400 પ્લસ કર્યા 15% જેને 2160 આવ્યા એટલે 16560 એ તમારો જવાબ આવ્યો. ત્યારબાદ જોઈએ છઠ્ઠું ઉદાહરણ કે જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષના સૂચકાંક 100 થી વધીને 180 થયો હોય. સૂચકાંક જ કહી દીધો છે, 100 થી વધીને કેટલો થયો છે? 180. એટલે 100 હોય એથી વધીને કેટલો થાય છે? 180. અને કામદારની સરેરાશ આવક 6000 થી વધીને 9000 થઈ હોય. આવક છે એ 6000 થી વધીને કેટલી થઈ છે? 9000 થઈ હોય તો શું કામદારની ખરીદ શક્તિ વધી છે કે ઘટી છે તે તમે જણાવો. હવે અહીંયા ત્રિરાશિ મુકાશે કે 100 એ 180 થાય તો 6000 એ કેટલા? આ 9000 ના હમણાં ભૂલી જાવ, 9000 અહીં સાઈડમાં લખી દો. 100 એ 180 થાય તો 6000 એ કેટલા થાય? તો એની રીતે તમે ગણતરી કરો તો કઈ રીતે થશે? ત્રિરાશિ હોય એટલે 6000 ગુણ્યા 180 છેદમાં 100. આ મારી રીત છે અને પાઠ્યપુસ્તકમાં પણ રીત બીજી આપેલી છે, એ પણ તમને અહીંયા કરાવી દઈશ. એ લોકોએ શું કર્યું છે? 6000 લીધું, પછી શું કર્યું? પ્લસ કૌંસમાં લખેલ છે 6000 ગુણ્યા કેટલો વધારો થયો છે? 100 ના 180 થાય એટલે 80 છેદમાં 100. એટલે 6000 પ્લસ 80% કરો એટલે કેટલા આવશે? 4800. કેટલા થાય? 6 4 10 800. આ એની રીત થઈ. આ રીતે કરો તો પણ થઈ જશે. જો સિમ્પલ બતાવું આ જ જવાબ આવશે સેમ.
શૂન્ય શૂન્ય ગયા, અહીંયાથી પણ એક શૂન્ય જવા દઈએ. હવે આગળ હિસાબ કરો. 18 ગુણ્યા 600, 18 6 108, વહી ગયા 10 800. બરાબર. આમ કાન પકડો કામ કા, આ તમારો જવાબ છે એ સેમ આવશે. મેથડ આ પણ રાઈટ જ થાય કે 100 180 તો 6000 કેટલા 10 800. હવે તમે જ જવાબ આપો કે શું ખરીદ શક્તિ છે એ બરાબર છે. આપણે જે 9000 વધાર્યો બરાબર એ છે એ ખરીદ શક્તિ પૂરતી છે? તમે જ કહી શકો કે નહીં ભાઈ, થાવી કેટલી જોઈએ ખરેખર 10800 થાવી જોઈએ, અને આપણે વધારો કેટલો કરી દીધો છે 9000 નો. તો અહીંયા આપણે જે રૂપિયા ઘટ્યા, કેટલા ઘટ્યા 1800 રૂપિયા છે, એની ખરીદ શક્તિમાં ઘટાડો થયો કહેવાય. તો આ રીતે તમારે આનો અર્થઘટન પણ કરવાનું કહે તો તમે શું લખી શકો કે રૂપિયા 1800 નો ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે, એમ આપણે કહી શકીએ. ત્યારબાદ જોઈએ આગળ. સાતમું જે ઉદાહરણ છે એમાં ફુગાવાનો દર. ફુગાવાનો દર જે સૂત્ર છે એ મોસ્ટ આઈએમપી છે. મેં તમને અગાઉ કીધું હતું. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. અહીંયા તમને વર્ષ 2015 અને વર્ષ 2016 નો સૂચકાંક આપી દીધો છે. 2015 નો જે સૂચકાંક છે એને શું કહેવાશે તો કે આધાર વર્ષનો સૂચકાંક, અને 2016 નો જે સૂચકાંક છે એને શું કહેવાય ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. પછી તમારે એમાં સૂત્રમાં કિંમત મૂકવાની છે. સૂત્રમાં કિંમત મૂકો એટલે તમને 10.32% છે એ જવાબ મળી જશે. પછી જોઈએ 8મું અને છેલ્લું ઉદાહરણ આપણે ચેપ્ટરનું. એની અંદર જો કે 3 વસ્તુ છે A, B અને C. એ 3 વસ્તુઓમાં કીધું છે કે એકમાં 250%, એકમાં 265%, એકમાં 300%નો વધારો થયો છે. તો આ તમારા માટે અજાણ્યું નથી. 100 + 250 એટલે 350, 100 + 265 એટલે 365, 100 + 300 એટલે 400. પછી એનો ભાર છે એ આપેલ છે 8, 7 અને 5 અનુક્રમે આપેલ જ છે. I અને W હોય તો તમને IW ગોતતા આરામથી આવડે જ છે. IW ગોતી અને સૂત્રમાં કિંમત મૂકશો એટલે તમને મળશે 367.75, અને પછી અર્થઘટન કરતા આવડે છે તમને. તો આ રીતે આપણે દરેક ઉદાહરણ છે તમને અહીંયા સમજાવ્યા. હવે ઉદાહરણ જેવા સ્વાધ્યાયમાંથી દાખલા તમારે ગોતી અને ગણવાના છે. હવે આપણે સ્વાધ્યાયમાંથી જે બાકી રહેલા દાખલા છે એમાં તમને જે વિશિષ્ટ દાખલા જે છે જે પણ આપણે સમજાવ્યા ઉદાહરણમાં એનાથી અલગ હશે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. અને પછીનો જે લેક્ચર છે એની અંદર એવા દાખલા ગણાવશું અને ચેપ્ટરની સમાપ્તિ કરશું. થેન્ક યુ.